રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 15 અમારા જાગૃત કોર્પોરેટર દ્વારા આજે ત્યાંના વિસ્તારના લોકોને સાથે રાખી અને ખાસ કરીને આપના માધ્યમથી કહું તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ વધારે આવેલી છે। આજે સાથે ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખો પણ છે અને ઇન્ડસ્ટ્રીઝના માલિકો પણ છે। ઘણા રજૂઆત ઘણી વખત એ લોકોએ પણ કરેલી હતી, પણ તંત્રના પેટનું પાણી ન હલતા આજે તંત્રે એમાં કોઈ પણ જાતની આગળ કામગીરી ન કરતા એ રસ્તો છે તાત્કાલિક ધોરણે રિપેર થાય, જે એમને નડતર પ્રશ્ન છે જે પુલનો ડિવાઈડરનો એ પ્રશ્નનું સોલ્યુશન થાય એના માટે આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર તંત્રને આજે ઢંઢેરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ। વોર્ડ નંબર 15 માં આજીડેમ ચોકડીથી હુડકો ચોકડીની વચ્ચે આવતા તમામ ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તારના લોકો આજે કલેક્ટર સાહેબશ્રીને કોર્પોરેટરશ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા આવેલ છે કે અમારો મુખ્ય મુદ્દો છે એક ડાયવર્ઝન આપવું। જો ડાયવર્ઝન અને નેશનલ હાઈવે રોડ છેલ્લા 2 વર્ષથી સાફ સફાઈ થયો નથી, તો ત્યાં 2 વ્હીલ ચલાવવું પણ મુશ્કેલ છે। તો તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબશ્રીને અમારી મુખ્ય રજૂઆત છે કે આ વિસ્તારની મુલાકાત લો, સ્થળ વિઝિટ કરો, જેથી આપને ખબર પડે। ત્યાં અવારનવાર એટલા અકસ્માત થયેલા છે કે લોકોને પોતાની જાન ગુમાવવી પડેલ છે। અમારા મુખ્ય કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે તમામ પ્રમુખશ્રીની આગેવાનીમાં કે એ વિસ્તારની મુલાકાત લો, જેથી આપને ખબર પડે।